હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો જ. યસ, બધા જ રેગ્યુલર સ્ટડીઝ કરતા રહો અને રેગ્યુલર હોમવર્ક પણ સબમિટ કરાવો કે જો નિયમિત જેટલી પ્રેક્ટિસ હશે એટલું તમારા માટે સારું છે. અને યસ, પર્ટિક્યુલરલી આ ચેપ્ટર સંકલન, યસ થોડુંક લાંબુ ચેપ્ટર પણ છે જ. ઓકે, યસ, આપણે આમાં 7.6 સુધીની એક્સરસાઇઝ ફિનિશ કરી છે. એકચ્યુઅલી આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયું છે, અનિયત સંકલન અને નિયત સંકલન. ઓકે, ના હવે આપણે ઓલમોસ્ટ અનિયમિત સંકલન એક પાર્ટ એનો જે છે ફિનિશ કરવા પર આવી રહ્યા છે. છેલ્લી 7.7 છે એ છેલ્લો ભાગ છે અનિયત સંકલનનો. યસ, એટલે અહીંયા અનિયત સંકલનનો 7.7 સ્ટાર્ટ કરી એના પહેલા યસ આપણા પાસે એના જે ખંડશ સંકલન પર છે એના પર આધારિત છે. તો એ ખંડશ સંકલન પર આધારિત અમુક પ્રમાણિત રૂપો છે. યસ, 3 પ્રમાણિત રૂપો. છેલ્લા અનિયત સંકલન માટે આ છેલ્લા 3 તમારા પાસે યસ પ્રમાણિત રૂપો છે, એ આપણે સમજી લઈશું. એ પ્રમાણિત રૂપ પર આધારિત દાખલાઓ છે. ખૂબ જ સરળ છે, કઈ જ અઘરું નથી. ઓકે, જસ્ટ પહેલા પ્રમાણિત સંકલિત હું લખું છું, એમાંથી એક હું તમને બતાવીશ કે કેવી રીતે આવ્યું. કારણ કે ઘણીવાર એક્ઝામ્પલમાં એ વસ્તુ આપણે વાપરી પણ શકીએ પ્રોસિજર, એટલા માટે કેવી રીતે આવે છે બતાવીશ. બાકીના બે એના પ્રમાણે મેળવી શકીશું. યસ, પ્રથમ દ્રષ્ટિએ કદાચ થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ જસ્ટ એને કેવી રીતે યાદ રાખવું એ વસ્તુ પણ હું તમને બતાવું છું કે કેવી રીતે યાદ રાખવું જોઈએ. ઓકે, એટલે અહીંયા કેટલાક પ્રમાણિત સંકલિતો. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ કેટલાક પ્રમાણિત સંકલિત જોવું છે. તો જસ્ટ પેલા એમાં 3 છે. ઇન્ટિગ્રેશન ઓફ વર્ગમૂળમાં x² - s² dx is equals to x/2 વર્ગમૂળમાં x² - s² plus a²/2 log mod x plus વર્ગમૂળમાં x² - a², સોરી માઇનસ છે ને તો અહીંયા માઇનસ આવશે. યસ, પ્લસ સી. બીજું છે ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x² plus a² dx is equals to x/2 વર્ગમૂળમાં x² plus a² plus a²/2 log mod x plus વર્ગમૂળમાં x² plus a² plus c. અને ત્રીજું છે ઇન્ટિગ્રેશન ઓફ વર્ગમૂળમાં a² - x² dx is equals to x/2 વર્ગમૂળમાં a² - x² plus a²/2 sin inverse x/a plus c. યસ, અહીંયા જસ્ટ આજે મેં પદો લખ્યા છે, જેમ તમને જસ્ટ થોડો ખ્યાલ આવી ગયો હશે. આપણે આગળ પ્રમાણિત સંકલિતો જોયા છે. 1 વર્ગમૂળમાં x² - s² dx, 1 વર્ગમૂળમાં x² plus a² dx, અને 1 વર્ગમૂળમાં a² - x² dx. યસ, છેદમાં હતા, આ અંશમાં આવી ગયા છે, એટલો જ ફરક છે, બીજું કઈ જ નથી. યસ, અહીં આમાંનું પહેલું કેવી રીતે મેળવાય છે એ વસ્તુ હું તમને બતાવું છું. ઓકે, જે 3 પ્રમાણિત સંકલિત છે, છેલ્લા છે ખંડશ સંકલન પર આધારિત છે. યસ, ખંડશ સંકલન એ રીતનો ઉપયોગ કર્યા સિવાય પણ મેળવી શકીએ છીએ, પણ જસ્ટ અહીંયા આપણે ખંડશ સંકલન પર સરળતાથી આપણે મેળવી શકીશું. જસ્ટ પહેલું કેવી રીતે આવે છે એ આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા i is equals to integration વર્ગમૂળમાં a² - x² dx છે. યસ, એ ખંડશ સંકલન પ્રમાણે અહીંયા આપણે v બરાબર 1 લઈ લઈએ, એટલે આપણે આવી રીતે વર્ગમૂળમાં x² - a² into 1 dx u બરાબર વર્ગમૂળમાં x² - a² અને v બરાબર 1 લેતા. તો યસ, આને આપણે યસ કેવી રીતે લખી શકીશું? i is equals to is integration u into v dx, u integration v dx એટલે કે વર્ગમૂળમાં
x square minus a square integration 1 dx minus du by dx એટલે આનું વિકલન d by dx of વર્ગમૂળમાં x square minus a square integration આ જ પદ અંદર 1 dx આખાનું dx. ઓકે યસ અહીંયા જસ્ટ ઉકેલ માટે અહીંયા નેક્સ્ટ પદ I is equals to વર્ગમૂળમાં x square minus x square into integration 1 dx એટલે yes એ x લખાશે minus integration of d by dx of વર્ગમૂળમાં x square minus x d by dx of root x 1 by 2 root x તો એના પ્રમાણે 1/2 વર્ગમૂળમાં x square minus a square into yes આપણે સાંકળના નિયમ પ્રમાણે x ની જગ્યાએ x square minus a square છે એનું પાછું આપણે વિકલન થશે 2x. ઓકે અને ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે યસ x dx આ વસ્તુ મને મળી ગઈ. નાઉ અહીંયા 2 2 કટ થશે એટલે આ પદ થશે મારે I is equals to x વર્ગમૂળમાં x square minus a square minus a અહીંયા x into x એટલે કે આપણને મળશે x square છેદમાં વર્ગમૂળમાં x square minus a square dx. યસ હવે આપણે આનું સંકલન કરવાનું થશે. આગળ આપણે જોયું છે છેદમાં વર્ગમૂળમાં x square minus a square છે ઉપર પણ એટલે સમાન ઘાત હોય તો નીચેનું પદ ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો અને જો છેદમાં x square હોય ને અંશમાં x હોય તો યસ આદેશ લઈને એના પ્રમાણે x સેટ કરવાનો એ આપણે કરતા હોઈએ છીએ. અહીંયા છેદમાં x ની બે ઘાત છે અંશમાં પણ બે એટલે અહીંયા સાદું શું નીચેનું પદ ઉપર લાવવાનું છે. અહીંયા નીચેનું પદ ઉપર લાવવું એટલે આપણે શું કરવું પડશે માઇનસ a સ્ક્વેર ઉમેરવાનું ને યસ બાદ કરવાનું એ રીતે. ઓકે તો યસ અહીંયા માટે I is equals to x વર્ગમૂળમાં x square minus x square યસ અહીંયા મેં યસ આ ક્યાંથી આવ્યું ઓકે ફાઇન નો અહીંયા માઇનસ અહીંયા x સ્ક્વેર ઉમેરવાનું બાદ કરવાનું છે તો યસ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. યસ હવે આપણે આ બે પદોને છૂટા કરીશું તો I is equals to x વર્ગમૂળમાં x square minus a square minus અહીંયા x square minus a square ની જગ્યાએ છેદમાં વર્ગમૂળમાં x square minus એટલે એક છેદમાં વર્ગમૂળમાં x એટલે વર્ગમૂળમાં x એના પ્રમાણે આ લખાશે વર્ગમૂળમાં x square minus a square plus a square છેદમાં વર્ગમૂળમાં x square minus a square whole dx આ વસ્તુ લખાશે. આ બંને પદોને છૂટા કરીશું તો I is equals to x વર્ગમૂળમાં x square minus a square minus integration x square minus a square dx minus a square સામાન્ય બહાર આવી જશે અચળ છે અહીંયા 1 વર્ગમૂળમાં x square minus a square dx. યસ હવે આપણે આ જોઈશું ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x square minus a square dx કરીએ બીજું કંઈ જ નથી I છે એટલે એની જગ્યાએ આપણે I લઈ શકીએ એનું પાછું સંકલન કરવાની જરૂર નથી એટલે યસ આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું I is equals to x વર્ગમૂળમાં x square minus a square આ માઇનસ I થશે માઇનસ a square યસ 1 વર્ગમૂળમાં x square minus a square આપણા પાસે યસ પ્રમાણિત સંકલિત છે યસ log mod x પ્લસ વર્ગમૂળમાં પ્રમાણિત સંકલન છે આપણે જોઈ ગયા છીએ પ્લસ બધા સંકલન નીકળી ગયા છે c ડેશ યસ અહીંયા I ને આ બાજુ લઈ આવીશું એટલે આ થશે 2i x વર્ગમૂળમાં x square minus a square plus minus a square log mod x plus વર્ગમૂળમાં x square minus a square plus c dash માટે I ને કરતા બનાવીશું 2 આ બાજુ જશે I is equals to x by 2 વર્ગમૂળમાં x square minus a square minus a square by 2 log mod
x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c ડેશ બાય 2 યસ I આપણા પાસે ઇન્ટિગ્રેશન x સ્ક્વેર માઇનસ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx ઇઝ ઇક્વલ્સ ટુ x બાય 2 વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2 log mod x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c ઓકે યસ બાકીના બે પણ આ રીતે જ મેળવી શકાય છે યસ આને બીજામાં અને u લેવાનું અને યસ v બરાબર 1 ત્રણેયમાં એ પ્રમાણે કરશો જવાબ આવી શકે એના સિવાય પણ બીજી એક રીતે પણ આ દાખલાનો જવાબ મીન્સ આ પ્રમાણિત રૂપ મેળવી શકાય છે વર્ગમૂળ છે વર્ગવાળા પદો છે તો યસ આપણે ત્રિકોણમિતિના નિત્ય શબ્દનો ઉપયોગ ચલ માઇનસ અચળ એટલે કે sec સ્ક્વેર થીટા માઇનસ 1 એ બરાબર sec થીટા લઈને આના પરથી તમે યસ એ પ્રમાણે પણ કરી શકો છો એ જ રીતે અહીંયા x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે x બરાબર tan થીટા લઈને એટલે x બરાબર tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા એના પ્રમાણે નીકળી જઈ શકો છો એ જ રીતે અહીંયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર x બરાબર a sin થીટા યસ એ પ્રમાણે ત્રિકોણમિતિ આદેશ લઈને પણ આમાંથી તમે દાખલાઓ કરી શકો છો ઓકે સો જસ્ટ અહીંયા બીજું કંઈ નથી અને જસ્ટ અહીંયા જો સમાનતા જોઈને યાદ રાખવાની રીત પણ બતાવું છું કે કઈ રીતે ઓકે સો આ ત્રણ પ્રમાણિત સંકલિતો છે ખંડશ સંકલન પર આધારિત છે એ ત્રણ પરિણામો આ યાદ પ્રમાણિત સંકલિત એટલે કે યાદ રાખવાનું હોય જે સાહિત્યનું સ્વરૂપ દેખાય સીધે સીધે એના પરથી આ પ્રમાણે જવાબ લખવાનો છે યસ આ ત્રણે કેવી રીતે યાદ રહેશે એ હું તમને બતાવું છું એમાં જે મૂળ છેદમાં આપણે જે યાદ રાખ્યા હોય એ જ પ્રમાણે આ વસ્તુ લખવાની છે બીજું કંઈ જ નથી એ હું તમને નેક્સ્ટ બોર્ડ પર બતાવું છું કે આ યાદ કેવી રીતે રાખવા જોઈએ ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન યસ અહીંયા હવે આપણે આ ત્રણ સંકલિતો કેવી રીતે યાદ રાખવા જોઈએ એ હું બતાવું છું એટલે આપણી પાસે આ ત્રણ મૂળભૂત એકચ્યુઅલી આપણા પાસે છે ઇન્ટિગ્રેશન dx છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એનું સંકલિત છે આપણા પાસે log mod x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c આ આપણા પાસે છે જ એ જ રીતે dx છેદમાં વર્ગમૂળમાં x square minus a square is equals to log mod x plus વર્ગમૂળમાં x square minus a square plus c એ જ રીતે આપણા પાસે dx છેદમાં વર્ગમૂળમાં a square minus x square એ આપણા પાસે છે sin inverse x by a plus c આ છે યસ આના પરથી આને હું છેદમાં લઈ જાઉં છું તો યસ સોરી અંશમાં લઈ જાઉં છું આ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx યસ એનું આપણે લખીએ છીએ x by 2 વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર by 2 log mod x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c એ જ રીતે અહીંયા x square minus a square dx is equals to x by 2 વર્ગમૂળમાં x square minus a square by 2 log mod x plus વર્ગમૂળમાં x square minus a square plus c એ જ રીતે આનું a square minus x square dx is equals to x by 2 a square minus x square plus a square by 2 sin inverse x by a plus c યસ હવે આપણે કેવી રીતે યાદ રાખવું જોઈએ તો યસ હમણાં આ બાજુમાં રહેવા દે એના બે પદો છે આમાં એક જ આમાં બે પદો આવે છે ઓકે યસ અહીંયા જોઈએ તો પ્રથમ પદ ત્રણેયમાં સિમેટ્રી છે x by 2 અને આ જે છે એ જ વસ્તુ x by 2 આ જે હતું એ જ x by 2 આ જે છે એનું એ જ x by 2 આ જે છે એનું એ જ ઓકે જસ્ટ પહેલા પદની આ સિમેટ્રી આવી ગઈ નાવ આ જો છેદમાં હોય તો શું હતું log x plus 1 યસ એ પાછળનું પદ આવી ગયું ઓકે એ જ રીતે આ છેદમાં હતું તો શું આવતું હતું log x plus વર્ગમૂળમાં યસ એ પાછળનું પદ આવી ગયું એ જ રીતે અહીંયા આ વસ્તુ આવતું આ પાછળનું પદ આવી ગયું ઓકે અને જસ્ટ અહીંયા આ પણ સિમેટ્રી છે a square by 2 અહીંયા જસ્ટ આમાં
एक्स स्क्वेर प्लस और माइनस में जो आ प्लस है तो प्लस ए स्क्वेर बाय 2 ने आ माइनस है तो माइनस ए स्क्वेर बाय 2 અને યસ આ જે સાઇન નું છે એમાં પ્લસ એ સ્ક્વેર બાય 2 એ વસ્તુ આપણે જસ્ટ પ્લસ એ સ્ક્વેર બાય 2 અને જસ્ટ જે ચિહ્ન હોય એ વસ્તુ આપણે ત્યાં મૂકવાનું છે બીજું કંઈ જ કરવાનું નથી ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે તમે સિમેટ્રીથી યાદ રાખી શકો છો ત્રણેયમાં પહેલા પદમાં સમાનતા છે x બાય 2 ને જેનું સંકલન કરીએ છીએ એનું એ જ વસ્તુ આવશે બીજા પદમાં પણ s સ્ક્વેર બાય 2 s સ્ક્વેર બાય 2 ને s સ્ક્વેર બાય 2 તો એ તો આ ગુણાંક આવે જ છે જે બીજું પદ છે જે છેદનું પ્રમાણ સંકલિત લખતા હતા એ જ વસ્તુ બીજું પદ અહીંયા આવી જાય છે યસ પ્લસ માઇનસ એ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે એમાં x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર હશે તો પ્લસ s સ્ક્વેર બાય 2 અને યસ માઇનસ s સ્ક્વેર હશે તો યસ x સ્ક્વેર માઇનસ s સ્ક્વેર હશે તો માઇનસ s સ્ક્વેર બાય 2 અને જસ્ટ સાઇન નું હશે તો પ્લસ s સ્ક્વેર બાય 2 એ જ વસ્તુ એક્ઝેક્ટલી આના પરથી જો આ કોરિલેશન યાદ રાખશો આ રીતના સંકલિતમાં પહેલું પદ યાદ રાખવાની તો તમારે કોઈ એટલી ચિંતા કરવાની જરૂર જ નથી x બાય 2 અને જસ્ટ એ જે છે એ જ અને બીજું પદમાં પણ જે ગુણાંક છે એ સ્ક્વેર બાય 2 ત્રણેયમાં સમાનતા છે અને આ વસ્તુ જે આ જ વસ્તુ છેદમાં હતી અને જે સંકલિત લખતા હતા એ જ એની સાથે લખી નાખવાનું છે યસ અહીંયા આ છે તો યસ ત્યાં આવી ગયું ત્યાં આવી ગયું યસ આ રીતે આવી ગયું ઓકે સો જસ્ટ ઓનલી યુ નીડ ટુ રિમેમ્બર સાઇન નું થોડું ધ્યાન રાખવાનું એટલે કે ચિહ્નોનું થોડું ધ્યાન રાખવાનું બીજું કંઈ જ નથી બાકી ઓલમોસ્ટ સિમિલર છે આ વસ્તુ યાદ રહે એના પરથી આ વસ્તુ લખાય એવી છે તો જસ્ટ આને આપણે આ રીતે યાદ રાખવું જોઈએ ઓકે અને જસ્ટ આમાં જે આપણે બીજા વેરિએશન જોયા હતા ને dx છેદમાં વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c તો યસ એ જ રીતનું આમાં પણ વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આમાં એક છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ bx પ્લસ c હતો આપણે શું કરતા હતા પૂર્ણ વર્ગ બનાવતા હતા તો યસ આની જગ્યાએ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ bx પ્લસ c આવશે તો પૂર્ણ વર્ગ બનાવીને યસ આ પ્રમાણે ગોઠવીને આગળ નીકળતું જવાનું બીજું કંઈ જ કરવાનું હોતું નથી અને એ જ રીતે યસ આપણે આગળ જોયું હતું કે અહીંયા ઉપર કેપિટલ ax પ્લસ b છેદમાં વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c તો યસ આપણે m અને n એવા શોધતા હતા કે m ઇન્ટુ d બાય dx ઓફ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્લસ n અહીંયા પણ એ જ વસ્તુ કરવાની હોય યસ ax પ્લસ b હોય વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ bx પ્લસ c આપેલું હોય તો યસ કઈ રીતે કરવાનું જસ્ટ એ હું તમને બતાવી દઉં છું ઓકે બટ એકચ્યુઅલી આના પર આધારિત પહેલા થોડા દાખલા જોઈ લઈએ નહીં હું એ પ્રકારના સંકલિતો પહેલા તમને બતાવી દઉં છું ઓકે ફાઇન નો પ્રોબ્લેમ એ પ્રકારના સંકલિતો બતાવી દઉં અને પછી જસ્ટ આપણે જસ્ટ ઇન જનરલ આપણે આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ આ પ્રમાણે સંકલિતો આપણા પાસે છે જસ્ટ એક ચોક્કસ પ્રકારના સંકલિત જે મેં તમને અહીંયા વેરિએશન કીધા એના પ્રમાણે વેરિએશન બતાવી દઉં યસ પછી આપણે બધાનો જ ઉપયોગ કરીને આ બહુ સિમ્પલ રીતે આનો ઉપયોગ કરવાનો છે યસ ખાલી આ સૂત્રો યાદ રાખે સૂત્રો યાદ રાખવામાં ધાર પણ નથી મારવાની મેં તમને સમજાવ્યું છે એટલે જસ્ટ કોરિલેશન થી સિમેટ્રી થી યસ સરખામણીથી યાદ રાખશો તો બહુ સરળતાથી આ વસ્તુ લખી શકાશે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન હું આના પર આધારિત જે અમુક સંકલિત છે એ બતાવી દઉં યસ આના પરથી જે મેં તમને એક ચોક્કસ પ્રકારના સંકલિત બતાવવાના છે યસ આમાં આ રીતનું ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c dx પ્રકારના સંકલિત ઓકે જસ્ટ આપણે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ x સ્ક્વેર ને વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આપણે સંકલિતો જોઈ લીધા છે યસ એ રૂપમાં ગોઠવવાનું એટલે કે અહીંયા કઈ રીતે આ છે x સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે જો x સ્ક્વેર નો સહગુણક 1 હોય તો એ સામાન્ય કાઢવાની જરૂર નથી પણ x સ્ક્વેર નો સહગુણક એ સિવાય બીજો કોઈ હોય તો આપણે એ સામાન્ય કાઢીએ એટલે થશે આ x સ્ક્વેર પ્લસ b બાય ax પ્લસ c બાય a ઓકે નાવ પૂર્ણ વર્ગ બનાવવાનું યસ આ પ્રથમ પદ આ મધ્યમાંનું અંતિમ પદ આપણે શોધવાનું હોય a x સ્ક્વેર b બાય ax પ્લસ યસ મધ્યમ પદનો વર્ગ એટલે કે યસ b સ્ક્વેર અપન 4a સ્ક્વેર આવશે ઓકે એ ઉમેરવાનું ને બાદ કરવાનું b સ્ક્વેર બાય 4a સ્ક્વેર પ્લસ c બાય a આખું પૂર્ણ વર્ગ થઈ ગયું a x પ્લસ b બાય 2a હોલ સ્ક્વેર માઇનસ આમાં b સ્ક્વેર અપન 4a સ્ક્વેર માઇનસ c બાય a એટલે જસ્ટ આપણે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખીએ પછી
बी स्क्वेर माइनस 4a² माइनस ca એનું ધન મૂલ્ય કે ઋણ, જો ધન મૂલ્ય આવશે તો આ થશે x² માઇનસ a² પ્રકારનું સ્વરૂપ, જો આ ઋણ થશે તો x² પ્લસ a² પ્રકારનું સ્વરૂપ થશે, અને ઇન કેસ જો x² નો સહગુણક ઋણ હશે તો યસ a² માઇનસ x² પ્રકારનું સ્વરૂપ થશે. યસ એટલે અહીંયા યસ અહીંયા a ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે લખીએ x પ્લસ b બાય 2a હોલ સ્ક્વેર માઇનસ આની જગ્યાએ હું k². ઓકે, જા k² is equals to b square upon 4a² minus c by a. Okay, now અહીંયા યસ i તો આપણે લખીશું એટલે આની જગ્યાએ i is equals to integration વર્ગમૂળમાં ax² plus bx plus c dx is equals to વર્ગમૂળમાં a ब्रैकेटમાં x plus b by 2a whole square minus k². યસ વર્ગમૂળમાં a બહાર આવી જશે, ઇન્ટિગ્રેશન x plus b by 2a whole square minus k² dx. યસ આપણે જે આગળ સ્વરૂપ જોયું એ પ્રમાણેનું થઈ ગયું. x ની જગ્યાએ x પ્લસ b આવશે. યસ જો k² greater than 0 હોય તો પ્રમાણિત સંકલિત ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x² માઇનસ x² dx પ્રમાણે, તથા જો k² less than 0 હોય તો પ્રમાણિત સંકલિત ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x² પ્લસ a² પ્રમાણે, અને જો x² નો સહગુણક ઋણ હોય તો યસ એમાં આખું ઉલટું થઈ જશે, k² માઇનસ x પ્લસ b બાય 2a હોલ સ્ક્વેર પ્રકારનું સ્વરૂપ થઈ જશે. ઓકે, તો પ્રમાણિત સંકલિત ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં a² માઇનસ x² dx પ્રમાણે આગળ વધુ. દેટ્સ ઇટ. આ જ વસ્તુ છે જે આપણે આગળ છેદમાં હતું ને આ વસ્તુને યસ એ જ વસ્તુ અંશમાં કરીને પ્રમાણિત જે સંકલિત છે, હવે જે આપણે જે ભણ્યા છીએ અંશવાળા એનો ઉપયોગ કરીને આપણે આગળ જે હમણાં ભણ્યા છીએ એ વર્ગમૂળમાં x² પ્લસ ઓર માઇનસ a² અને વર્ગમૂળમાં a² માઇનસ એના પ્રમાણે સંકલિતો લખવાના રીતે દાખલાઓ કરી શકાશે. ઓકે, યસ આમાં નેક્સ્ટ જે આવશે એ પણ હું બતાવી દઉં છું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ હવે એક છેલ્લું બતાવી દઉં, ઇન્ટિગ્રેશન ax plus b into વર્ગમૂળમાં ax² plus bx plus c dx પ્રકારના સંકલિતો. યસ યસ અહીંયા આપણે જોઈશું, અહીંયા વર્ગ છે, અહીંયા x ની એક ઘાત છે, એટલે યસ વર્ગનું જે વિકલન હોય એ x થાય. ઓકે, x² નું એ આ સ્વરૂપ છે. તો યસ અહીંયા બે અચળાંકો m અને n એવા શોધવા કે જેથી આ જે છે ને ax plus b is equals to m into d by dx of x² plus bx plus c plus n થાય. જસ્ટ આપણે કરવું હશે તો અહીંયા m d by dx of x કરી લેવા થશે 2ax plus b plus n, અહીંયા 2amx plus mb plus n, ax plus b બંને બાજુના સહગુણક સરખાવશો તો યસ તમને a બરાબર 2am મળશે અને b બરાબર mb plus n. યસ તમને જસ્ટ કોઈક અચળાંક તમને મળી જ જશે, there is no problem. ઓકે, તો જસ્ટ એના પ્રમાણે જસ્ટ તમારે કિંમતો મૂકીને જસ્ટ છૂટું કરવાનું હોય,
બીજું કંઈ જ નથી. એટલે કે યસ અહીંયા m ઇઝ ઇક્વલ્સ ટુ કંઈક a/2m આવશે. અને યસ એટલે આપણે x પ્લસ b ને આપણે આ રીતે સ્વરૂપમાં ગોઠવી શકીશું. યસ અહીંયા આપણે આગળ કરેલા છે આ વસ્તુ તમને અંદાજિત આવી જશે. એટલે અહીંયા છેલ્લે જ્યારે મારે ax પ્લસ b વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c dx આ શોધવું હશે. યસ x પ્લસ b ની જગ્યાએ હું આ સ્વરૂપ મૂકીશ. m અને n શોધ્યા બાદ m into d by dx of ax square plus bx plus c plus n વર્ગમૂળમાં ax square plus bx plus c dx બંને પદને હું છૂટા કરીશ. તો યસ અહીંયા m d by dx of ax square plus bx plus c into વર્ગમૂળમાં ax square plus bx plus c dx બીજા પદમાંથી n અચળ છે બહાર આવશે. વર્ગમૂળમાં ax square plus bx plus c dx. યસ અહીંયા આપણે જોઈશું તો જે બીજું પદ આવ્યું આના આગળ જે કર્યું એના પ્રમાણે થશે. પૂર્ણ વર્ગ બનાવીને x square plus 1 minus x square અથવા a square minus x square જે સ્વરૂપ ગોઠવાશે એ. અહીંયા આપણે જે પ્રથમ પદ છે એમાં m અને એકચ્યુઅલી આપણે ax square plus bx plus c આખાની 1/2 ઘાત into d by dx of ax square plus bx plus c dx આ રીતે લખી શકીશું. અને પ્લસ આ તો કઈ જ નહીં આગળ મુજબ યસ જે આગળ આપણે પહેલા બતાવ્યું છે આનો તમારો જવાબ f of x raised to n into f dash x. ઓકે f of x અહીંયા x square plus bx plus c થશે એનું વિકલન. એટલે યસ અહીંયા m ax square plus bx plus c raised to n plus 1 એટલે કે 1/2 plus 1 છેદમાં 1/2 plus 1 ને આગળ જે આવે છે એના પ્રમાણે યસ તમારા પાસે આ થશે 3/2 એટલે કે યસ 2m by 3 ax square plus bx plus c raised to 3/2 plus જે આગળ જવાબ આવશે આ રીતે દાખલાઓ પૂર્ણ કરવાના. સેમ એક્ઝેક્ટલી સેમ કન્સેપ્ટ કંઈ જ નવું નહીં. આગળ જે આપણે છેદમાં લખતા હતા એની જગ્યાએ એ જ પ્રમાણિત રૂપોને આપણે જસ્ટ અંશમાં લઈ આવ્યા છે. સહેજ ફરક પડે છે. યસ એ થોડું ધ્યાન રાખવાનું કે એ યાદ રાખવાનું છે. એ બી વસ્તુ મેં તમને બતાવી દીધું છે. એમાં જે વેરિએશન છે એક્ઝેક્ટલી આગળ જે છેદમાં હતા એમના જે વેરિએશન હતા એ જ રીતના વેરિએશન અહીંયા પણ આવી શકે છે. ત્યારે આપણે આ રીતે વસ્તુને ડીલ કરવી જોઈએ. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન લખી લો અને જસ્ટ આના પર આપણે ઝડપથી દાખલાઓ જોઈ લઈએ. એ સ્ટુડન્ટ અહીંયા મેં એક દાખલો લખ્યો છે. યસ એટલો તો કોન્ફિડન્સ છે હવે મને કે યસ દાખલો લખ્યો છે એના પર તમને અંદાજો આવી ગયો હશે કે શું કરવું જોઈએ. અહીંયા વર્ગમૂળમાં x square plus 2x plus 5 છે. યસ એટલે કે યસ અહીંયા વર્ગમૂળમાં અંશમાં ax square plus bx plus c છે. યસ પૂર્ણ વર્ગ અહીંયા જસ્ટ મેં હમણાં બતાવ્યું પૂર્ણ વર્ગ કરો. યસ x square નો સહગુણક 1 છે એટલે કઈ સામાન્ય કાઢવાની જરૂર નથી. પ્રથમ પદ મધ્યમ પદ પ્રથમ પદ x square હોય બીજું મધ્યમ પદ 2x હોય તો અંતિમ પદ શું થાય 1. યસ 1 આમાંથી છૂટો કરીને આની જોડી દો. અહીંયા i is equals to integration વર્ગમૂળમાં x square plus 2x plus 1 ટોટલ 5 છે એટલે બાકી રહ્યા 4 dx આ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x plus 1 whole square plus 2 નો વર્ગ. યસ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જ મૂકવાનું કે ક્યારેય ભૂલ ના થાય. ઓકે યસ હવે તમે જો જોઈ શકો છો તો અહીંયા x square plus x square વાળું છે. ડાયરેક્ટ કરવું તો ડાયરેક્ટ x ની જગ્યાએ x plus b સ્વરૂપ છે. જે સંકલન આવે એ આખા સંકલનના ભાગ્યા x નો સહગુણક મૂકી દેવાનો. નહીં તો x plus 1 બરાબર t આદેશ લઈને પણ તમે આ દાખલાને આગળ વધારી શકો છો. ઓકે એમાં યસ જવાબ તો સેમ જ આવશે. યસ અહીંયા આપણા પાસે ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x square plus x square dx. યસ એનું શું છે આપણા પાસે તો x/2 વર્ગમૂળમાં જે હોય એ જ પદ જે હોય એટલે આ આખું પદ લખવાનું. આ પદ આ બીજું કીધું આ ની આ જ વસ્તુ છે એટલે કે યસ આનું
x/2 વર્ગમૂળમાં જે પદ છે એ પદ આ જ છે, એટલે મૂળ પદ જ લખવાનું, કારણ કે સાદું સ્વરૂપ પાછું એ જ આવશે. યસ, પછી અહીંયા પ્લસ છે એટલે યસ પ્લસ a²/2, a² એટલે કે યસ આ આખું a² એટલે કે 4/2 log mod x. x ની જગ્યાએ અહીંયા શું છે x+1, તો યસ અહીંયા x+1 પ્લસ વર્ગમૂળમાં આખું જે પદ આવતું હતું એ જ, યસ x² + 2x + 5 + c. યસ આ બતાવવા કેવી રીતે લખાયું છે. યસ આ તમારો જવાબ થઈ ગયો છે. અહીંયા સાઈડમાં જો આપણા પાસે આપ્યું છે ને વર્ગમૂળમાં x² + a² dx. યસ આ જસ્ટ કમ્પેરિઝન બતાવો જેનાથી તમને જસ્ટ આ વસ્તુનો ખ્યાલ આવે. ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત રૂપમાં x/2. યસ મારી ભૂલ થઈ ને, x ની જગ્યાએ x+1 છે. યસ x/2 વર્ગમૂળમાં x² + a² + a²/2 log mod x પ્લસ વર્ગમૂળમાં x² + a² + c. યસ આમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું, જો મારાથી બી સહેજ ભૂલ થઈ ગઈ. ઓકે, સો જસ્ટ અહીંયા આને તમે આના સાથે સરખાવશો, x ની જગ્યાએ x+1 છે, જ્યાં જ્યાં x દેખાય જાય ત્યાં એની જગ્યાએ x+1 મૂકો, એટલે અહીંયા x+1/2 વર્ગમૂળમાં આખું પદ એટલે કે જસ આખું જ પદ આવશે, x² + 2x + 5 છે, પ્લસ a²/2. જસ કમ્પેર કરશો a² એટલે કે 4/2 log mod x. અહીંયા x ની જગ્યાએ જે વસ્તુ હોય x+1 પ્લસ યસ વર્ગમૂળમાં પ્લસ log x પ્લસ વર્ગમૂળમાં x² પ્લસ એટલે આ જ પદ, આખું પદ. આ રીતે જવાબ આ રીતે કમ્પેરિઝન કરીને લખવાનો હોય. ઓકે, તો સામાન્ય રીતે કદાચ અહીંયા તમે x+1 બરાબર t લઈ લેશો ને તો સરળ થઈ જશે. જસ્ટ એ બી હું તમને બતાવી દઉં છું. એટલે છેલ્લે થશે અહીંયા x+1/2 વર્ગમૂળમાં x² પ્લસ 2x + 5 આ બે કટ પ્લસ 2 log x+1 વર્ગમૂળમાં x² + 2x + 5 + c. આ તમારો જવાબ. ઓકે, લો અહીંયા છે ને બીજી રીત બી તમે અનુસરી શકો છો, અથવા x ની જગ્યાએ જે ફેરફાર થયો એને t લઈ લો. યસ, અહીંયાથી અથવા આ સ્ટેપ પછી x+1 બરાબર t નો આદેશ લેતા. ઓકે, એટલે અહીંયા જેનો આદેશ લઈએ એનો આપણે વિકલન કરીએ કે જસ આ 1 is equals to dt/dx, dx is equals to dt માટે I is equals to integration વર્ગમૂળમાં x+1 આપણે t લીધું છે, યસ આ t² પ્લસ આ 2 નો સ્ક્વેર ઇન્ટુ dx ની જગ્યાએ dt. યસ, વર્ગમૂળમાં x² + a² dx ની જગ્યાએ વર્ગમૂળમાં t² + a² ઇન્ટુ dt. આખું ચલ પરિવર્તન થઈ ગયું, તો યસ x/2 અહીંયા t/2 વર્ગમૂળમાં આખું પદ એટલે કે t² + 4 પ્લસ a²/2 એટલે 4/2 log mod x ની જગ્યાએ t પ્લસ વર્ગમૂળમાં આ જ વસ્તુ t² + 4 + c. t નું મૂલ્ય પાછું મૂકો, t બરાબર શું છે x+1 એટલે યસ આ +2 log mod x+1 પ્લસ વર્ગમૂળમાં x+1 હોલ સ્ક્વેર પ્લસ c x+1/2. યસ, આનું સારું સ્વરૂપ આપશો તો યસ આ મૂળ વસ્તુ જ આવશે x² + 2x + 5
2 log x plus 1 વર્ગમૂળમાં x square plus 2x plus 5 plus c. That's it. સેમ જવાબ આવી શકે છે. ઓકે, સો જસ્ટ કદાચ યસ જે રીતે મારી બી ભૂલ થઈ અહીંયા યસ એ શક્યતા રહે છે. એ વસ્તુનું નિરાકરણ કરવા માટે આના પછી તમે જસ્ટ આને જે x plus 1 છે એની જગ્યાએ t, કારણ કે આમાં પદ થોડું મોટું છે ને એટલે યસ જેનું પ્રમાણિત સ્વરૂપ છે તે થોડુંક મોટું છે તો યસ અહીંયા પદો બી મોટા આવે છે તો એના પ્રમાણે ટી લઈને કરશું તો એકદમ ક્યાંય ભૂલનો અવકાશ રહેશે નહીં. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ, તો બીજો દાખલો લખ્યો છે, સરળ જ છે, કઈ વાંધો નથી. અહીંયા ધ્યાન રાખવાનું x સ્ક્વેર નો સરવાળો કેવો છે? ઋણ છે. યસ, ચલ વાળું પદ પાછળ આવશે એટલે કે પ્રમાણિત સંકલિત વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર વાળું સ્વરૂપ થશે. ઓકે, તો યસ અહીંયા આ પ્રથમ પદ, આ મધ્યમ પદ એટલે કે યસ આપણે આનું અંતિમ પદ શોધવાનું થશે અને જે પ્રથમ પદનું ચિહ્ન હોય એ જ અંતિમ પદનું ચિહ્ન. પ્રથમ પદનું ઋણ છે, અંતિમ પદનું 1. યસ, અંતિમ પદ 1 થાય એટલે કે યસ આપણે -1 અહીંયા આપણે લાવવો પડે. તો યસ અહીંયા I is equals to વર્ગમૂળમાં યસ -1 plus 1 એટલે કે યસ આની જગ્યાએ 4 -1 -2x -x square dx. ઓકે, વર્ગમૂળમાં આને આપણે છૂટું કરીએ 4 -1 આ જ્યારે છૂટું કરીએ ત્યારે x સ્ક્વેર વાળું પદ પહેલા લખવાનું એટલે કે યસ x square plus 2x plus 1 dx. ઓકે, નાવ વર્ગમૂળમાં અહીંયા આની જગ્યાએ આપણે 2 સ્ક્વેર માઇનસ અહીંયા x plus 1 હોલ સ્ક્વેર આ વસ્તુ લખાશે, dx આ વસ્તુ થઈ ગઈ. યસ, હવે જોઈએ તો આપણા પાસે પ્રમાણિત સંકલિત આવી ગયું વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx એટલે કે x/2 જે પદ હોય એ પ્લસ a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ x બાય a. અહીંયા x ની જગ્યાએ x plus 1 છે, વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. અહીંયા x plus 1 બાય 2 વર્ગમૂળમાં આખું પદ આ જ વસ્તુ છે પ્લસ a સ્ક્વેર બાય 2 સ્ક્વેર એટલે 4 બાય 2 sin inverse x, પણ x ની જગ્યાએ x plus 1 છે તો અહીંયા x plus 1 by a એટલે કે અહીંયા 2 plus c. યસ, અથવા તો તમે આ પદ પછી x plus 1 બરાબર t જે મેં આગળ બતાવ્યું એ પ્રમાણે આદેશ લઈને કરશો તો પણ તમે કરી શકશો. પછી છેલ્લે t ના સ્વરૂપમાં પછી t નું મૂલ્ય મૂકશો તો આ જ વસ્તુ મળશે. છેલ્લે આપણા પાસે આ વસ્તુ આવશે x plus 1 by 2 વર્ગમૂળમાં 3 minus 2x minus x square 2 sin inverse x plus 2 by c plus આ રીતે આ દાખલાઓ થતા હોય. અહીંયા ચિહ્નનું ધ્યાન રાખો, પ્લસ માઇનસ. ઘણી વાર આપણે માઇનસ ધૂનમાં કરી નાખીએ કારણ કે અહીંયા માઇનસ છે તો યસ પણ અહીંયા સાઇન ઇનવર્સ વાળામાં પ્લસ જ આવશે. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે તમારે દાખલાઓ કરવાના છે. યસ, કંઈક બહુ મોટી દાળ મારવાની નથી, આગળ આપણે કર્યું જ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલા પણ જોઈએ. યસ, અહીંયા મેં આ બીજો એક દાખલો લખ્યો છે અને જસ્ટ આમાં 7.7 છે ને બધા જ આ પ્રકારના દાખલાઓ છે. નવું કઈ સીધું પ્રમાણિત સ્વરૂપ છે અથવા તો જસ્ટ મેં હમણાં વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ દર્શાવ્યું અથવા તો કેપિટલ ax પ્લસ b વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ bx પ્લસ c. યસ, આ પ્રકારનું છે. એટલે જસ્ટ એક વખત બતાવી દો કે જેનાથી તમે 7.7 એકચ્યુઅલી આખો પોતાની જાતે કરી શકશો. કંઈક બહુ મોટી ધાર મારવાની થશે નહીં. ઓકે, જસ્ટ ખાલી પ્રમાણે જે સંકલિતો છે, જે નવા જે 3 સંકલિતો છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. પ્રમાણે પદોની ગોઠવણી કરવાની છે, બીજું કઈ જ નથી. બાકી સેમ સિસ્ટમ સેમ પ્રમાણે બધા જ દાખલા સ્વાધ્યાય પોઈન્ટ 7 ના તમે જાતે ગણી શકો. જસ્ટ આટલું બતાવી આપણે તમે બધું જ જાતે કરી શકો એવા કેપેબલ થઈ શકશો. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ છે અને અહીંયા x એટલે કે આ ax પ્લસ b એટલે કે આના વિકલનનું સ્વરૂપ છે. એટલે કે આપણે m અને n એવા શોધવાના કે જેનાથી x ને આપણે m into d by dx of r plus n પ્રકારે શોધીએ. ઓકે, યસ, ધારો કે
x is equals to m into d by dx of આ જે હોય એ વર્ગમૂળ નહીં લેવાનું પ્લસ n માટે x is equals to m અહીંયા 0 plus 1 minus 2x plus n માટે x is equals to અહીંયા આપણે છૂટું કરીશું તો યસ m minus 2mx plus n પદોને ગોઠવીએ તો x is equals to minus 2mx plus m plus n યસ બંને બાજુના સહગુણક સરખાવતા x નો સહગુણક છે -2m ડાબી બાજુ x નો સહગુણક છે 1 અને આ અચળ પદ m plus n ડાબી બાજુ કોઈ અચળ પદ નથી એટલે કે 0 થઈ જશે આના પરથી m is equals to -1/2 મળશે અને m નું મૂલ્ય અહીંયા મૂકીશું -1/2 n બરાબર 0 એટલે કે n is equals to 1/2 હવે આપણે x ની જગ્યાએ -1/2 d by dx of x plus 1/2 એવું લખવાનું માટે I is equals to integration x ની જગ્યાએ m બરાબર આપણા પાસે -1/2 into d by dx of 1 plus x minus x square plus n એટલે કે yes plus 1/2 into આ વર્ગમૂળમાં 1 minus plus x minus x square dx આ વસ્તુ લખી શકીશું યસ આને વડે ગુણીને બંને પદોને હું છૂટા કરું છું તો -1/2 અને અહીંયા વર્ગમૂળમાં 1 plus x minus x square into d by dx of 1 plus x minus x square dx plus 1/2 yes સીધું ખાલી મારા પાસે 1 plus x minus x square dx આ વસ્તુ મને મળી ગઈ યસ હવે છે ને તમારે અહીંયા એને છૂટું કરીને લખવાનું કોઈ વાંધો નથી એને i1 ધારી દેવાનું આ ખૂબ ભેગું કરવાની જરૂર નથી આનો જવાબ આપણા પાસે મળી જશે અહીંયા -1/2 આની જગ્યાએ 1 plus x minus x square ની 1/2 ઘાત into d by dx of 1 plus x minus x square dx plus 1/2 અહીંયા તમે i1 લખો જ્યાં i1 is equals to integration વર્ગમૂળમાં 1 plus x minus x square dx અને તમે અલગ રીતે કરી શકશો મીનવાઇલ આનો જવાબ આપણે લખી દઈએ -1/2 એટલે આ થશે f of x raised to n into f dash x સ્વરૂપ થયું એટલે કે આ થશે 1 plus x minus x square n plus 1 એટલે આ થશે 3/2 છેદમાં 3/2 plus 1/2 i1 is equals to 2 કટ થશે -1/3 1 plus x minus x square raised to 3/2 plus 1/2 i1 અને પરિણામ 1 को હવે i1 શોધો યસ હવે i1 is equals to integration વર્ગમૂળમાં 1 plus x minus x square dx છે વર્ગમૂળમાં ax square plus bx plus c સ્વરૂપ થયું યસ પૂર્ણ વર્ગ બનાવવાનો x square નું સહગુણક ઋણ છે એટલે યસ એનું અંતિમ પદ પણ ઋણ આ પ્રથમ પદ આ અંતિમ પદ એટલે યસ અહીંયા જો આ પ્રથમ પદ હોય ને અંતિમ પદ હોય તો યસ સોરી આ પ્રથમ પદ અને મધ્યમ પદ હોય તો એનું અંતિમ પદ 1/4 થશે એટલે 1/4 ઉમેરો ને બાદ કરો અહીંયા 1 plus 1/4 minus 1/4 plus my x square dx is equals to વર્ગમૂળમાં આ થશે 5/4 minus x square minus x
પ્લસ 1/4 dx આ પૂર્ણ વર્ગ થઈ જશે અહીંયા યસ દાખલા માત્ર લાંબા થશે ધ્યાન રાખવાનું છે બીજું કંઈ જ નથી બાકી દાખલા ઇઝીલી ગણાય એવા છે યસ ચિહ્નોની ક્યાંક આ બધી ભૂલ ના થઈ જાય એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય તમારે અહીંયા I1 ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં આની જગ્યાએ √5/2 આખાનો વર્ગ માઇનસ x પ્લસ 1/2 આખાનો વર્ગ dx યસ આપણે જોઈશું તો અહીંયા આપણા પાસે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્રકારનું સ્વરૂપ થઈ ગયું એટલે કે સાઇન ઇનવર્સ નું છે પ્રથમ પદમાં યસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હતો x/2 વર્ગમૂળમાં જે પદ છે એનું a જ પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x/2 પણ અહીંયા x ની જગ્યાએ x પ્લસ 1/2 છે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા I1 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 1/2 બાય 2 વર્ગમૂળમાં આ આખું પદ આ જ વસ્તુ છે આ જ વસ્તુ છે 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 એટલે કે 5/4 બાય 2 સાઇન ઇનવર્સ x ની જગ્યાએ x પ્લસ 1/2 બાય a એટલે કે √5/2 ઓકે યસ પ્લસ c અહીંયા લખો કોઈ વાંધો નથી અહીંયા c1 લખો કોઈ વાંધો નથી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણે આ થશે 2x પ્લસ 1/4 વર્ગમૂળમાં 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર આ થશે 5/8 સાઇન ઇનવર્સ 2x પ્લસ 1 યસ બે લસા નીકળશે બાય √5 પ્લસ c1 યસ આ તમારે I1 આવી ગયું અને 2 કો એટલે I1 નું મૂલ્ય આમાં મૂકીશું એટલે 1 અને 2 પરથી યસ અહીંથી છૂટું કરી દેવું સારું દરેક વખત ખેંચવાની કોઈ જરૂર નથી યસ એટલે અહીંયા I ઇઝ ઇક્વલ્સ ટુ -1/3 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 પ્લસ 1/2 I1 એટલે કે યસ 2x પ્લસ 1/4 વર્ગમૂળમાં 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર પ્લસ 5/8 સાઇન ઇનવર્સ 2x પ્લસ 1/√5 પ્લસ c1 આ રીતે આપણે લખી શકીશું અહીંયા -1/3 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 અહીંયા છૂટું કરીશું તો 2x પ્લસ 1/8 વર્ગમૂળમાં 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર પ્લસ 5/16 સાઇન ઇનવર્સ 2x પ્લસ 1 છેદમાં √5 પ્લસ c1/2 ની જગ્યાએ c લઈને જો તમે લખશો એ તમારો છેલ્લો જવાબ કહેવાશે ઓકે સો જસ્ટ થોડો દાખલો લાંબો થશે બીજું કંઈ જ નથી અહીંયા બીજું કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી -1/3 1 પ્લસ x સ્ક્વેર યસ પ્લસ 1/8 2x પ્લસ 1 યસ અહીંયા ક્યાંક યસ x -1/2 not plus 1/2 just અહીંયા minus yes no problem અહીંયા minus yes બધાની જગ્યાએ yes 2x -1 થશે -1 yes it's your answer yes 1/8 2x -1 વર્ગમૂળમાં 1 plus x -1 plus 5/16 sin inverse 2x -1 yes that's it એક જે સાઇન ની મારી ભૂલ જસ્ટ આ જ રાખું છું કે અહીંયા ચિહ્નોની ભૂલ ના થવી જોઈએ જો કે અહીંયાથી મેં જસ્ટ ત્યાં લખવામાં થોડી ભૂલ થઈ ઓકે ફાઇન નો પ્રોબ્લેમ સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે બીજું કઈ જ વાંધો કઈ જ બહુ મોટી ધાડ મારવાની નથી સિમ્પલ વેમાં જતું જવાનું થોડા લાંબા થશે તો અહીંયા આપણે ટ્રંકેટ કરી નાખવાનું
જસ્ટ ખેંચતું નહીં જવાનું, તો જસ્ટ ખેંચવા માટે એક તો ટાઈમ પણ વેસ્ટ થશે, અને જસ્ટ I1 નું આખું કેલ્ક્યુલેશન વધારે છે, તો અહીંયા આ ઝડપથી થઈ જશે, પણ બીજામાં થોડો સમય લાગશે. તેને અલગ કરીને તમે કરશો, જેનાથી તમારી સમય પણ બચશે અને જે સરળતાથી એ વસ્તુને તમે ફિનિશ ઇટ અપ કરી શકશો. ઓકે, સો જસ્ટ આ રીતના દાખલાઓ છે, બીજું કંઈ જ નથી. અહીંયા સ્વાધ્યાય 7.7 ના તમે જસ્ટ હવે એકચ્યુઅલી બધા દાખલાઓ કરી શકો એ સિચ્યુએશનમાં તો તમે છો જ. ઓકે, છતાંય હું તમને અમુક આપો, એવું ના થાય કે સરે બધા જ અમારા પર થોપી દીધા છે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો ફર્સ્ટ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, ટોટલ 12 છે ને, તો જે અડધા હું તમને આપું છું, હોમવર્ક લખું છું અહીંયા. સ્વાધ્યાય 7.7 માં એક્ઝામ્પલ, ચલો એ રીતના મેં તમને બતાવ્યા, મને જે રીતના બતાવ્યા છે એટલું જ લખું છું. થર્ડ તમે કરી લેજો, થર્ડ, ફોર્થ, 5, 6. ઓકે, ચલો આટલા 4 કરજો, કઈ વાંધો નથી. 3, 4, 5, 6 તમે કરજો, બાકીને આપણે કાલે જોઈ લઈશું, કઈ વાંધો નથી. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને અમુક બતાવીને વસ્તુનું આપણે પૂછું મૂકીશું. ઓકે, સો એકચ્યુઅલી છે નહીં બહુ, પરંતુ યસ ચિહ્નોમાં પદો મૂકવામાં થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે એક્સપ્રેશન લાંબા થાય છે, બીજું કંઈ જ નથી. એ વસ્તુ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ઓકે, તો યસ આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. કાલે આપણું નેક્સ્ટ લેક્ચરમાં 7.7 ફિનિશ થઈ જશે, અને લેટ અસ સી, હોપ કે આપણે નિયત સંકલન કરવી શકીએ. ઓકે, જો કે નિયત સંકલન માટે જસ્ટ એક્સપ્લેનેશન મારે આપો. લેટ અસ સી, જે બી હશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, ધેટ્સ ઇટ.